અથવા તેલ કાઢવા માટે થ્રેશર આવ્યું જે આપણે તુવેરમાં આવ્યું હતું છે બાલાજી કંપનીનું, બરાબર. શરૂઆત કરી અને થ્રેશર ચાલુ કર્યું મોટર છે. આજ તો હવામાન પણ વાદળછાયું છે એટલે જ આપણે ઉતાવળ કરી અને હોલ કાઢી નાખીએ કે વરસાદની પણ આગાહી કેવી છે 2-4 દિવસમાં. તો આવું કંઈક કામકાજ છે અત્યારે. સારું હાલે પ્રેશર આપણે જે આપણે પહેલે તો એને સૂકવી નાખ્યા છે. મોટા જે એના ઓજલા હતા એમાંથી નાના નાના કરી નાખ્યા છે અને 4 દિવસથી સુકાઈ ગયા આપણે તલ. તો આવી રીતના સુકાઈ ગયા અને પ્રેશરમાં દોરવામાં ઓર સારો લઈ ગયો પ્રેશર. લીલા નથી, ઊંચો થતા હોય છે. પાછળ પણ આપણે બતાવીશું પ્રેશર હાલે જો ચોખ્ખા આવે કે તલ ગાંઠું થતું નથી. આ પ્રેશરની ખાસિયત છે. અહીંયા તલ આવે અને જેટલું અહીંયા થાય છે આવી રીતના છે તલનું રિઝલ્ટ, બરાબર. જો કે આપણે તલ વરસાદમાં પલળી ગયા હતા એ સાથે થોડોક માલમાં ઓલું દેખાય છે, બાકી અંદર ચોખ્ખા જ આવે તલ. અત્યારે તો આપણે તુવેરમાં આનો ઉપયોગ કર્યો છે. અત્યારનું કામ તો સારું છે. બાલાજી છે આગળ જે બધા આપણે કાઢવાના છે પહેલાં આપણા અને ઉપર વાતાવરણ અત્યારે વાદળછાયું છે એટલે વરસાદ આવે એની સંભાવના નથી. આપણે થોડાક બેસી જાય વરસાદ પહેલાં આપણે કચરો જોઈ નાખીએ આપણે ઘર તો શું છે કે વરસાદનું વાતાવરણ વરસાદી બંધાય એ પહેલાં આપણે ખેતર તૈયાર થઈ જાય. આના જે સુતરી હોય સુતરી એના પૂરા વારેલા હોય તેલના એને કાપીને કાઢવી પડે. હજી પ્રેશરની કાપીને જે અંદર લેતી હોય ને માલ ત્યાં વીંટાઈ જાય આવી રીતના કાપીને કાઢી નાખવાની હોય અલગ ઢગલો ભેગો રાખો. અને પૂરા વાયરા હોય આપણે સુતરીના કાપીને કાઢી નાખવાનું.